ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ તાજેતરમાં નવી રાજકીય પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી PDPની સ્થાપના કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આ પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વડોદરામાં પોતાની પ્રજાશક્તિ પાર્ટીનું ઉદ્ઘાટન કરવા આવેલ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ લોકોને જોડવા માટે પોઝિટિવ એપ્રોચનો રસ્તો અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમની પાર્ટીમાં કોઈ ચીટર માટે જગ્યા નહીં હોય. કોઈ ચીટર જોડાય તો તેને લગતું ધ્યાન દોરજો, એમ વાઘેલાએ તીખા શબ્દોમાં જણાવ્યું હતું. ગાંધીનગરમાં કાર્યાલયના પ્રારંભ પછી વડોદરામાં કાર્યાલય શરૂ કરતી વખતે તેમણે ગુજરાતના હાલના રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓ અંગે કટાક્ષ કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં રોજે રોજ કૌભાંડ થઈ રહ્યું છે. આ એક બે કૌભાંડ પૂરતું નથી, પરંતુ સમગ્ર કૌભાંડો જ એક મોટું કૌભાંડ બની ગયા છે. તેમણે કેન્દ્ર સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે ગણતરીના 30-35 વર્ષોમાં ભાજપે ગુજરાત માટે કંઈ મહત્વપૂર્ણ કર્યું નથી. નરેન્દ્ર મોદી હવે ગુજરાતના નેતા નથી, પરંતુ દેશ અને વિશ્વના નેતા બની ગયા છે, એમ ટોણો મારતા તેઓએ રાજકીય પરિપ્રેક્ષ્યમાં આક્રમક દ્રષ્ટિ બતાવી હતી. શંકરસિંહ વાઘેલા દ્વારા રજૂ કરાયેલ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મિશન પર ભાર મૂકતા જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં પોઝિટિવ રાજકારણ લાવવા માટે પ્રતિબદ્ધ છે. વાઘેલાએ લોકોને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે આ પાર્ટી નાગરિકોના હિત માટે કામ કરશે. નેગેટિવ બીજેપીના માટે ગાળાગાળી કે કોંગ્રેસની ગાળાગાળી કે એના માટે નહીં, પોઝિટિવ એપ્રોચ સાથે પોલિટિક્સમાં એક્ટિવલી જે કંઈ રિઝલ્ટ લાવવું જોઈએ એના માટેનું આયોજન આવા કાર્યાલયના માધ્યમથી સારા માણસો, પ્રતિષ્ઠિત ચીટર માણસો હોય તો અમે માફ કરવાનું કહીએ છીએ, માફ કરો. એટલે પ્રજાને જે કંઈ રાહત આપવી જોઈએ, બીજેપીની જે ફરિયાદો છે, સરકારની ફરિયાદ, બાકીનું ફરિયાદ, એ બધી વાતો પાર્ટીના માધ્યમથી આગળ ઉપર જ્યારે જે મેળ પડશે ત્યારે રજૂઆત કરીશ.